એ સાથે કચ્છ વિશે કહેવું હોય તો સંયમના શબ્દો એમને ધરવા પડે કે શબ્દોમાં પ્રેમ અને વાણીમાં તાકાત રાખું છું. નાના હૃદયમાં હું આખું ગુજરાત રાખું છું. સિંહના ટોળા વચ્ચે થતી આ ગિરનારી પ્રભાત અને ચંદ્રથી ચમકદાર કચ્છના સફેદ રણની રાત. આ સફેદ રણની રાતને માણ્યા જેવી છે. ત્યારે હવે પછી જે ડ્રામા રજૂ થવાના છે એ ગુજરાતની અસ્મિતા. દરેક દીકરીનો બાપ ઘરે જ્યારે દીકરીનો જન્મ થતો હોય છે ત્યારે એક સપનું સેવતો હોય છે કે આ દીકરીની વિદાય અને એ વખતની ઘડી કોઈ પણ બાપ માટે સૌથી વધારે જો કપરી પરિસ્થિતિ હોય તો એ છે પોતાની વહાલશોઈ દીકરીને ઘરેથી વિદાય આપવી તે. અને બીજી જો કોઈ કપરી ઘડી હોય તો એ છે કે જુવાન જોધ દીકરાને ઘરેથી કાયમી વિદાય આપવી તે. આ બંને પ્રસંગો એવા છે કે એક ખૂણામાં દર્દને ધરબી અને બીજા ખૂણેથી અશ્રુઓ વહે છે. ત્યારે એ કોઈ માપી જ ન શકે કે માણી ન શકે કે આ અશ્રુઓ કેવા છે. અને આવી જ એક વાત રજૂ કરે છે આપણો એક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીની લખેલી એ વાર્તા. વધારે એની છણાવટ ન કરતા એ માણીએ કે ભાઈ જ્યારે એક જ પિતાની ઘરે એવો પ્રસંગ આવે કે એક બાજુ દીકરીના લગ્ન થતા હોય ને એની વિદાય થવાની હોય અને બીજી બાજુ ઘરમાં ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે, કંઈક છે, અને જુવાન જોધ દીકરો મૃત્યુ પામ્યો હોય અને પાછળના દરવાજેથી બાકોરું પાડી અને એની સ્મશાન યાત્રાની તૈયારીઓ થતી હોય, એ પરિવાર ઉપર શું ગુજરતી હશે. આવો એક ડ્રામો તૈયાર કરાયો છે અમારા માધવી મેડમે. આવો નિહાળીએ એ ડ્રામાને. લાગતો બાપ, પણ ક્યારેક ક્યારેક મૃત જેવો મૃત પણ રોતો રૂડો લાગે છે. પુરુષના જીવનમાં એક પ્રસંગ એવો આવે કે તે દિવસે પુરુષ પણ રોતો રૂડો લાગે. જે 20 વર્ષની દીકરીને ઉછેરી મોટી કરી હોય અને એ દીકરીની જાન આવી હોય, ગામના પાદરમાં પાનખર ઋતુના વડલાની જેવી જાનને બાપ વિદાય કરતો હોય અને કહેતો હોય, આવજો બાપ, દરગુજર કરજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. એમ જે કહેતો હોય ને ત્યારે એની આંખમાં દાળ દાળ આંબળા પડતા હોય ને બાપ અહીં પુરુષ રૂડો લાગે. કારણ કે આ દીકરી સાસરે જાય છે. દીકરી છે ને બાપ, એ તો સમર્પણનું પાત્ર છે. સૌરાષ્ટ્રની એક એવી જાજરમાન વાર્તા, એક એવા જાજરમાન ક્ષત્રિય, એને એક દીકરો અને એક દીકરી. દીકરી બાના લગ્ન લખાણા છે. હાથ ઘોટનો એક જ દીકરો હતો. લગ્ન લખાણા, ગામના પાદરમાં દીકરીની જાન આવી છે. પણ એ વખતે એટલી બધી મર્યાદા હતી ને કે ડાયરામાં બેઠેલા દરબારને એમ કહેવાતું નહીં કે તમને ગઢમાં બોલાવે છે. જાન આવી ગઈ છે. દરબાર મહેમાનોની આગતા સ્વાગતા કરે છે, વાલકનો વ્યવહાર કરે છે, ડાયરો ભરાનો છે. આ પ્રસંગ અહીંયા સુધી અને હવે પછીનો પ્રસંગ આવો માણીએ. કલાના કામણમાં એક જબરજસ્ત કરુણ અને મંગલ નાટક આવો માણીએ.
દરિયા જેવી દીકરીના લગ્ન છે, જાન માંડવે આવી ગઈ છે, વરરાજાના પોખણા થઈ ગયા છે, અને દીકરાની માં ઘરમાં જઈને જુએ છે તો આ શું? દીકરાને સર્પદંશ થયો છે. માતાના મુખમાંથી ચિત્કાર નીકળી જાય છે. દીકરીના લગ્નની વિધિ ચાલે છે. માના અંતરમાં હરખનો પાર નથી. ઘરમાં જઈને જુએ છે તો દીકરાને સર્પદંશ થયેલો છે. ખૂબ દુખી થયેલી માં દીકરાના બાપને ડાયરામાંથી બોલાવે છે. तुम्हारे वाहन डूबी गया, हमारा लाल खजारे दाल पड़ी. भगवान हमने तड़के बिहारी ने तेल छाटा. हे प्रभु, हम तो मुझे बचा को अरे આપણે તો લૂંટાઈ ગયા. અરે આ જાન આવીને ઊભી. કોણ ભીડમાં રાજો તોરણ આવી ગયો. સોનારી બા, કપરી વેળા આવી છે. આખરી કસોટી છે. કયું હા કરે છે? કાળજે પથ્થર મૂકવો પડશે. રૂએ રૂએ ચાર દેવાતા છે તો એ ગોળનું વસ્તુ રાખવું પડશે. પણ તમારું દુઃખ જેવું છે. તમે કહેશો એમ કરીશ. પાછી નહીં પડું. આંગણામાં દીકરીના લગ્નની વિધિ ચાલુ છે અને દરબારે ભાઈ રહી મન મક્કમ રાખીને ચાર માણસોને બોલાવ્યા અને પાછળની દિવાલ તોડી અને દીકરાને સ્મશાને લઈ જવાની તૈયારી ચાલુ કરી. જ્યારે આ બાજુ માંડવાની અંદર વિધિ પણ ચાલુ છે, પરણેતરા ચાલુ છે, મંગળ ગીતો ગવાય છે.
કન્યાના ભાઈને જવતલ હોમમાં બોલાવો. અરે ગોર બાપા, ઈ તો બાળક છે, ક્યાંક રમતો હશે, અત્યારે મળતો નથી. અને આ છે ને, ઈ મારા ભાઈનો જ દીકરો છે. ઈ જ આજે છે ને બેનબાને જવતલ હોમશે. વિઘ્નેશ્વરાય વરદાય સૂર્યાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનાય સુધીર્ઘમુષકાય ગૌરીસુતાય જગન્નાથ નમોસ્તુતે. સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ઓમ ધ્રુવં ભવતુ. સમયની કરુણતા તો જુઓ. ઘડીના છઠ્ઠા ભાગમાં તો હું થઈ ગયું. અરે એક બાજુ માંડવામાં અગ્નિની સાક્ષીએ દીકરીના લગ્ન થાય અને દીકરી વિદાય થાય છે, અને બીજી બાજુ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર દઈને દીકરાની વિદાય થાય છે. દીકરીની વિદાય તો કપરી જ હોય, પણ આજની વિદાય જુદી છે. અરે આજનું રોણું જુદું છે. દીકરીની વિદાયનું રોવે છે મા બાપ કે દીકરાના મોતનું રોવે છે એ ખબર પડતી નથી. આજ ઝાડવાય રોતા હોય ને એવું લાગે છે. દીકરાના મોતને સંઘરી અને મોઢા ઉપર હાસ્ય રાખી અને દીકરીને વિદાય કરવી પડી. બાપ, ઈ માં અને બાપને કેટલું વહમું લાગ્યું હશે બાપ. ભાઈ ક્યાં છે? મારે એને મળવું છે. બા, ભાઈ ક્યાં છે? આજે તમે એને જોયો જ નથી. મારે એને મળવું છે. એને મળીને તો જાઓ. બાપુ, તમે તો કયો ભાઈ ક્યાં છે? આજે તો એ જડતો જ નથી. એને મળવું છે મારે. દીકરી, આઈની તું જરાય ચિંતા કરતી નહીં બેટા. તમારો રસ્તો લાંબો છે બેટા. બેગડામાં બેસી જા અને ભાઈ છે ને, ભાઈ તને તેડવા આવશે દીકરી. કે કાન જાકે રો કોટ કો મારો આજ ગાંઠ તે છૂટી ગયો. કાન જાકે રો કોટ કો મારો ગાંઠ તે છૂટી ગયો. અન મમતાનો વેગ વેડુમાં મમતા એનો વેગ વેડુમાં મારો વેગ
રોઈ રોઈને બળાવી જાન વિદાય થઈ ગઈ છે. વેવાઈ પક્ષના માણસોને ખબર પડી ગઈ કે કંઈક અજુગતું બન્યું છે. એટલે સીમાડેથી જાનના મોટિયાર માણસો ખરખરો કરવા માટે પાછા આવ્યા. અને તઈ થોડી વાર પહેલા જે માં લગ્નના ગીત ગાતી હતી ને ઈ માં હવે મરસિયા ગાય છે. આવે ઉગલો અરે રે અમારે તો ઉગ્યા આથમીઓ ક્યાંથી આવે ઉગલો તું જાતા મૂડ તૂટ્યા અરે રે મારી વંશની વેલીના તું જાતા મૂડ તૂટ્યા અરે રે અમારી વંશની વેલીના કૈલાસ જો અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. ગુજરાતની ગરિમા અને તેની અસ્મિતાને રજૂ કરતો આ ડ્રામા આપણે નિહાળ્યો. એક બાપ માટે કેવી પરિસ્થિતિ હશે એ જોયું. એ સાથે સમયના અભાવને કારણે બહુ ઝડપથી આગળ વધવું પડે એમ છે. આપણા આમંત્રણને સ્વીકારી અને સેલ્ફ ફાઇનાન્સ સંચાલક મંડળમાં ઉપપ્રમુખના સ્થાનને દીપાવતા ડૉક્ટર ડી કે વાડોદરિયા સાહેબ પંચશીલ સ્કૂલમાંથી પધારેલ છે અને તેમની સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ સંચાલક મંડળમાં મહામંત્રીનું સ્થાન દીપાવતા શુભમ સ્કૂલમાંથી અવધેશભાઈ કાનગડ પધારેલ છે. હું અમારા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી શ્રી માનનીય વઘાસી સાહેબને વિનંતી કરું કે તેઓ આ બંને મિત્રોને પુષ્પગુચ્છથી સન્માનિત કરે.